કોડાઈ જિલ્લા પંચાયત અને માંડવી તાલુકા ભાજપ પરિવારના સંયુક્ત ઉપક્રમે માંડવી તાલુકાના ભારાપર ગામે આવેલા નીલકંઠ મહાદેવના મંદિર ખાતે ભવ્ય નૂતન વર્ષાભિનંદન સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। નવા વર્ષના પ્રારંભે સૌ કાર્યકર્તાઓ, પદાધિકારીઓ અને ગ્રામજનો એકબીજાને મળીને શુભકામનાઓ પાઠવી હતી। આ સ્નેહમિલન સમારોહમાં જિલ્લા અને તાલુકા સ્તરના મહત્વપૂર્ણ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં મંચસ્થ મહાનુભાવો તરીકે પારુલબેન કારા, સદસ્ય જિલ્લા પંચાયત, ડેનીભાઈ શાહ, ગંગાબેન સેઘાણી, સદસ્ય જિલ્લા પંચાયત, કેવલભાઈ ગઢવી, પ્રમુખ માંડવી તાલુકા પંચાયત, સામતભાઈ ગઢવી, પ્રમુખ માંડવી તાલુકા ભાજપ, વિક્રમસિંહ જાડેજા, કારોબારી ચેરમેન માંડવી તાલુકા પંચાયત કાંતાબેન શિરોખા, સામાજિક ન્યાય સમિતિ ચેરપર્સન માંડવી તાલુકા પંચાયત જીવરાજભાઈ ગઢવી, પ્રમુખ માંડવી તાલુકા સરપંચ સંગઠન દામજીભાઈ છાબૈયા અને ગોપાલભાઈ ગઢવી મુખ્ય રૂપે હાજર રહ્યા હતા। આ ઉપરાંત વિવિધ ગામોના સરપંચશ્રીઓ, ઉપસરપંચશ્રીઓ, મોરચાના હોદ્દેદારો, પાર્ટીના કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉત્સાહભેર હાજરી આપીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આ પ્રસંગે ઉપસ્થિત સૌ અગ્રણીઓએ નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી અને સંગઠનની મજબૂતી માટે સાથે મળીને કામ કરવા પર ભાર મૂક્યો હતો। સમગ્ર કાર્યક્રમનું સંચાલન લક્ષ્મીશંકર જોશી, મહામંત્રી તાલુકા ભાજપ અને સ્વાગત પ્રવચન દેવાંગભાઈ ગઢવી, સદસ્ય માંડવી તાલુકા પંચાયત દ્વારા કરવામાં આવ્યું હતું। આભાર વિધિ ગોપાલભાઈ ગઢવી દ્વારા કરવામાં આવી હતી। કાર્યક્રમને લઈને આપ શું કહેશો? हमारे भारतीय जनता पार्टी द्वारा जो आत्मनिर्भर भारत अभियान चाली रही है एना अनुसंधान में कोडाई जिला पंचायत सीटનું स्नेह मिलनનું आयोजन કરવામાં આવ્યું હતું અને આમાં આ કાર્યક્રમમાં ખાસ તો કે જે સ્વદેશી વસ્તુઓ આપણે વાપરીએ એના ઉપર ભાર મૂકવામાં આવ્યો અને હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી આપણે અભિયાન ચલાવીએ અને ભારતના અર્થતંત્રને વેગ આપીએ એના માટે લોકોને હાકલ કરી। અમારા जिला पंचायत सदस्य एवं गंगाबेन सेघाणी आ जिला पंचायत सीटना खूब ज सक्रिय सभ्य है और एमना द्वारा अनेक विकासना कामों हाथ धरवामां आव्या छे अने एना नेजानी छे आज खूब ज सरस मजानो आ स्नेह मिलननो कार्यक्रम आयोजित करवामां आव्यो। बधा एकबीजाने मळ्या, नवा वर्षना राम राम कर्या अने खूब ज कार्यकर्ताओने एकदमथी उत्साहथी स्नेहथी बधा अमे आज कार्यक्रम संपन्न कर्यो। आज जयरे कोडाई जिला पंचायत एटले मारी जिला पंचायत में स्नेह मिलननो कार्यक्रम करवामां आव्यो। सौनी साथे मळी अने नवा वर्षनी शुभेच्छा पाठवी अने घणी बधी सारी एवी संख्या हती। विकासनी वातो करी। अमारा पूर्व जिला पंचायतना प्रमुख मारा साथीदार पारुलबेन कारा अध्यक्षस्थाने हता अने डेनीभाई शाह वक्ता तरीके हता। तो बंने भारतीय जनता पार्टीनी योजनाओ, सरकारनी योजनाओ विषे प्रजाने माहितगार कर्या अने सारू एवं स्नेह मिलन कर्युं। आ मारा स्नेह मिलनना जो हूँ जस आपू तो आ मारा तालुका पंचायतना सभ्य कांताबेन कारोबारी न्याय समितिना चेरमेन छे मांडवीना, पछी रायण सीटना जसूबेन छे, एवी ज रीतना लाइजा सीटना, गोधरा सीटना आपणा केवलभाई जे मांडवी तालुका पंचायतना प्रमुख छे अने काटरा सीटना देवांगभाई छे के जे हूँ ज्यारे पण मारी जिला पंचायत सीटनो कार्यक्रम थतो होय त्यारे हूँ नाना मोटा कार्यक्रम होय अथवा तो कोई पार्टीना प्रवास होय के मीटिंग होय हूँ देवांगभाई उपर नाखती हूँ। देवांगभाई निष्ठापूर्वक तन मन अने धन थी मने साथ सहकार आपे छे। आजे पण आ कार्यक्रम सफल गयो छे एमनो जस हूँ देवांगभाई भारतीय जनता पार्टी ने आपू छूं। सामतभाई, लक्ष्मीशंकर जोशीभाई अने भारतीय जनता पार्टीना मारी जिला पंचायतना दरेके दरेक सभ्योनो खूब खूब दिलथी आभार मानु छुं। आजे सौप्रथम तो कोड़ा जिला पंचायतना सर्वे कार्यकर्ताओने अने जिला पंचायतना सदस्य गंगाबेन अने एनी नीचे आवता तालुका पंचायतना सदस्यों श्री केवलभाई, दीपकभाई शिरोखा, रामजीभाई छाभैया अने सविशेष जो अभिनंदन आपवा होय तो हूँ देवानभाई गढ़वी काठड़ा तालुका पंचायतना सदस्य ने आपीश। केम के अमारा चारे चार जिला पंचायतना जे नूतन वर्ष स्नेह मिलनना सम्मेलनो थवाना हता एमां आज लास्ट चौथी
જિલ્લા પંચાયતનું સંમેલન આજે ભવ્યાતિ ભવ્ય અને દરેક સંમેલન કરતાં ચડિયાતું એટલે સવિશેષ સંમેલન થયું છે. અને સાથે સાથે આજે મુખ્ય વક્તા તરીકે પારુલબેન કારા અને અમારા કચ્છ ભાજપના આગેવાન બેનીભાઈ શાહ વિશેષ ઉપસ્થિત રહી અને આ સંદર્ભે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. અને આ સંમેલન બાદ સર્વે પાર્ટીના શુભેચ્છકો, કાર્યક્રમ મિત્રો, સરપંચો, સંયોજકો, તાલુકા પંચાયતના મેમ્બરો અને જનસંઘના આગેવાનો સાથે રહી અને આ પ્રોગ્રામને સફળ બનાવ્યો એ બદલ હું પાર્ટીના પ્રમુખ તરીકે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીશ. આજે રોજ માંડવી તાલુકાની કોડા જિલ્લા પંચાયત સીટ ઉપર નવા વર્ષનો સ્નેહ મિલનનું આયોજન ભારાપુર ગામે ભગવાન શ્રી નીલકંઠ મહાદેવના જ્યાં બેસણા છે એ પટાંગણની અંદર કોડા જિલ્લા પંચાયતના નવા વર્ષનો સ્નેહ મિલનનો આજ ખાસ અહીંયા એક કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો. એ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે વક્તા તરીકે જિલ્લા પંચાયતના પૂર્વ અધ્યક્ષ બેન શ્રી પારુલબેન અને બેનીભાઈ શાહ, અમારા તાલુકા પંચાયતના પ્રમુખભાઈ શ્રી કેવલભાઈ, સંગઠન પ્રમુખ શ્રી સામતભાઈ, મહામંત્રી શ્રી, કારોબારી ચેરમેન વિક્રમસિંહ, તાલુકા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન બેન શ્રી કાંતાબેન અને વિવિધ ગામોના સરપંચશ્રીઓ, તાલુકા પંચાયતના સદસ્યશ્રી અને ભારતીય જનતા પાર્ટીના સૌ કર્મનિષ્ઠ કાર્યકર્તાઓની વિશેષ ઉપસ્થિતિની અંદર આજે ભારાપુર ગામે નવા વર્ષનો એક સ્નેહ મિલન અને નવા વર્ષની એક શુભેચ્છા આપલે થાય એના માટેનું એક આયોજન આજે ભારાપુર ગામે અહીંયા કરવામાં આવ્યું હતું. આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા કોડા જિલ્લા પંચાયતની સીટ ઉપર જિલ્લા પંચાયતના સદસ્ય બેન શ્રી ગંગાબેન તથા દેવાંગભાઈ તથા અન્ય સર્વે સદસ્યો સાથે મળીને આ એક નવા વર્ષની શુભેચ્છા આદાન પ્રદાનનો ખૂબ સુંદર કાર્યક્રમ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, શુભેચ્છકો સર્વે પધાર્યા. મિત્રો, એનો હું આભાર માનું છું. ખાસ કરીને હું વાત કરીશ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની ખેડૂતલક્ષી સરકારની જે અત્યારે માવઠું થયું, કમોસમી વરસાદ થયું, એના માટે 10,000 કરોડ રૂપિયા જેવી માતબાર રકમ ભૂતકાળમાં આટલું મોટું રાહત પેકેજ ક્યારે બહાર પાડવામાં નહોતું આવ્યું. ગુજરાતનું સૌથી મોટું રાહત પેકેજ અને દેશનું નંબર 2 એવી મોટી રકમ મિત્રો ખેડૂતોના હિત માટે, ખેડૂતોના કલ્યાણ માટે ફાળવવામાં આવી છે. અને બીજી એક વિશેષ માહિતી એ આપીશ કે આવતીકાલથી એપીએમસીમાં જે ખેડૂત મિત્રોએ મગફળી માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે એમને આવતીકાલે 10 વાગ્યાથી એમની મગફળી સરકારશ્રીના ટેકાના ભાવે જે નક્કી કર્યું છે એ રીતે લેવામાં આવશે. મિત્રો, વિપક્ષો કોઈ પણ ઘણી વાતો કરે કે આ સરકાર ખેડૂતો માટે કંઈ નથી કરતી, પણ નરેન્દ્ર મોદી સાહેબનું નેતૃત્વ છે ત્યારે અમેરિકા સામે પણ લડી શકે, આંખમાં આંખ મિલાવી શકે, અમેરિકાના ગાયોનું દૂધ અહીંયા ન આવે, ત્યાંનું અનાજ અહીંયા ન આવે, એના માટે મિત્રો આંખમાં આંખ મિલાવી અને ટ્રમ્પ સાથે પણ આદરણીય વડાપ્રધાનશ્રીએ કહ્યું કે અમારો દેશ ખેડૂત પ્રધાન દેશ છે અને તમારા ત્યાંનું અનાજ અને તમારી ત્યાંની ગાયોનું દૂધ અમે ઇમ્પોર્ટ નહીં કરીએ. તમે હજી ટેરિફ 50% વધારો કે 100% વધારો કે 150% વધારો. તો મિત્રો, આપણે સૌ ભાગ્યશાળી છીએ કે આપણે આદરણીય નરેન્દ્રભાઈ નેતૃત્વ વડાપ્રધાન તરીકે આદરણીય નરેન્દ્રભાઈનું નેતૃત્વ મળ્યું છે. ત્યારે ફરીને આ નવા વર્ષે હું વિસ્તારના સર્વે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને શુભેચ્છા સંદેશ પાઠવું છું. વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.